जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज कोई कुकिंगनी रेसिपी नहीं आवे, आज थोड़ो मैं ब्लॉग बनावेलो छे। फ्रेंड्स जुओ, आ सवारना 8 वागी गया छे। भगवाननी पूजा कर दीधी छे, भगवानने भोग धरावी दीधो छे। अहींया चानो कप पड़ेलो छे अने हवे मारे नास्तो करवानो छे। भाखरी तो ऑलरेडी बतावी तमने बनावेली हती, ए भगवानने मूकेली हती। त्यार पछी मैं टीवी चालू कर्युं, सामे कूलर चालू छे अने टीवी जोता जोता मैं चा नास्तो 8 वागे करी लीधेलो हतो। અને વિધિ કિચન્સ પર આ પહેલો ફર્સ્ટ મારો બ્લોગ છે, કારણ કે કુકિંગની સાથે સાથે મેં વિચાર્યું કે હવે થોડો હું બ્લોગ બી બનાવું તો તમને બધાને સારું લાગશે, જોવામાં બી ગમશે। તો જે રેગ્યુલર હું કામ કરતી હોઈશ, જે રેગ્યુલર હું ઘરે નવી વસ્તુ લાવીશ એ બી તમારા સાથે શેર કરીશ। ફ્રેન્ડ્સ તો જુઓ, આ લગભગ કેસર કેરી અમે લાવેલા હતા, તો કેસર કેરીને ઢાંકેલી મૂકી દીધી છે, કારણ કે થોડીક બી કાચી હશે ને તો એ સરસ પાકી જશે। આ જુઓ કેટલા બધા લીંબુ છે, તો આ લીંબુડીના જ લીંબુ છે, ઘરે આપણે ઉગેલી છે એના લીંબુ છે। અને તમે જોઈ શકો છો મારું રસોડું અત્યારે બધું અવ્યવસ્થિત પડેલું છે, કારણ કે સવારનું મેં બિલકુલ અહીંયા કામ નથી કરેલું અને બસ ફક્ત ખાલી મેં નાસ્તો કરી અને હવે હું કામે લાગી જવાની છું। અહીંયા સરસ અમારી બાજુમાં ગ્રીન એકદમ સરસ ગાર્ડન છે, તો ઠંડક રહે છે વધ બારીએથી। અને હવે મેં અહીંયા એક લિક્વિડ લઈ લીધું છે અને ચાના વાસણ, પહેલાં કામ તો મેં વાસણનું કરેલું છે, વાસણ સારા ધોઈ લીધા। ત્યાર પછી ધીમે ધીમે જે રેગ્યુલર સવારનું કામ હોય એ બધું અહીંયા પતાવી દીધેલું। 8 વાગ્યાથી નાસ્તો કરીને હું કામ કરવા ચાલુ કરેલું હતું, તો લગભગ મારે 10 સવા 10ની આસપાસ મારું કામ કમ્પ્લીટ થઈ ગયું હતું। ત્યાર પછી મેં બપોરનું જમવાનું બી તમારા બધા સાથે શેર કરેલું છે, કારણ કે મેં કોઈ બ્લોગિંગની ચેનલ નથી મારી ફક્ત અહીંયા કુકિંગની છે, પણ કુકિંગની સાથે સાથે બી હું તમને આ રીતે મારું રેગ્યુલર જે રૂટિન હું કામ કરતી હોઈશ એમ બધા સાથે શેર કરતી રહીશ। તો જુઓ, હવે મેં અહીંયા કચરો બી વાળી લીધો હતો, ત્યાર પછી થોડું લિક્વિડ નાખી અને આ રીતે મેં પોતું મારવાનું શરૂઆત કરી દીધું છે। સરસ બધાથી વળાઈ ગયું છે અને ઘસી અને સારું એવું પોતું મારી દીધું છે। આ તો રેગ્યુલર આપણું રૂટિનનું કામકાજ હોય છે, ઉપર નીચે બધી જગ્યાએ આપણે સરસ કચરા પોતા કરી દીધેલા છે। જુઓ, સરસ મારું ઘર અત્યારે એકદમ સરસ ક્લીન થઈ ગયું છે, લગભગ 10 ને 20 થઈ રહી છે, 10 ને 20ની આસપાસમાં સવારમાં મારું કામ બધું અટપાઈ ગયું છે। ત્યાર પછી મારે જમવાનું બનાવવાનું હતું, કારણ કે મારે ચેનલ છે તો ચેનલમાં વિડીયો એડિટ કરવાનો, વિડીયો શૂટ કરવાનો, બહુ બધું કામ હોય છે, ઘરનું કામ હોય છે। તમને બધાને એવું લાગતું હશે કે આ તો બહુ સિમ્પલ છે। જુઓ, મારા જે યુટ્યુબનો જે સાધન છે એ બી તમને બતાવેલા છે, આ ટ્રાયપોડ છે, તો આનાથી હું વિડીયો શૂટ કરું છું। જુઓ, પંખો ચાલુ છે, પોતું મારેલું છે, તો ઉપર સીડી બી અહીંયા ક્લીન થઈ ગઈ છે, ઉપર નીચે બધું સરસ આપણું કમ્પ્લીટ ઘર એકદમ ક્લીન 10 સવા 10ની આસપાસ મારે રેગ્યુલર થઈ જ જતું હોય છે। ત્યાર પછી મેં ફ્રીજમાંથી અહીંયા ટીંડોળા કાઢી લીધા હતા, કારણ કે આજે મારે ટીંડોળાનું બપોરે શાક અને કેરી તો હતી જ, અને રોટલી સિમ્પલ જ શાક રોટલી જ બનાવેલી છે, કારણ કે બપોરે બહુ અમે હેવી નથી ખાતા, સિમ્પલ જ, બહુ ઓછા તેલ ઓછા મસાલાવાળું જ મેં શાક બનાવેલું છે। તો જે રેગ્યુલર આપણે બપોરે જમવાનું બનાવતા હશું એ બી હું બ્લોગમાં તમને બતાવીશ। હવે ટીંડોળાને આપણે શું કરવાનું છે, શાક બનાવતી પહેલાં કાપી ધોઈ નાખ્યા, બટેકા એમાં ઉમેરેલા છે અને થોડું અડધું પાવરું તેલ નાખી અને પછી ટીંડોળાને તેલમાં શેકવાના છે। ટીંડોળા અને બટેકા એકદમ સોફ્ટ થઈ જાય પછી એને કાઢી લેવાના છે। આ રીતે શાક બનાવજો ને તો શાકનો સ્વાદ બહુ જ સરસ આવશે। તેલમાં શેકાયેલા ટીંડોળા અને બટેકાનું શાક એકવાર આ રીતે બનાવજો ફ્રેન્ડ્સ, એની મીઠાશ બહુ જ સરસ આવે છે। હવે આપણે બધા તેલમાં શેકાઈ ગયા પછી એના એ જ તેલમાં તમને લાગે તો થોડું ઉપરથી તેલ બી નાખી શકો છો। પછી થોડી રાઈ નાખી, જીરું નાખ્યું, હિંગ નાખી, બધું તેલમાં સરસ એકદમ તેલમાં સતળાઈ જવું જોઈએ। પછી એક લાંબી ચિપ્સ ડુંગળીની બનાવી છે, અહીંયા કોઈ ગ્રેવી નથી કરવાની, એકદમ ચિપ્સ જેવી લાંબી ડુંગળીને કાપી અને ટીંડોળામાં નાખશો ને તો એ ડુંગળીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। અડધું ટામેટું બી ઉમેરી દીધું હતું, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 5 ચમચી હળદર, થોડો ગરમ મસાલો અને થોડી અહીંયા કસૂરી મેથી નાખી છે। જુઓ, આ કસૂરી મેથી અને ઉપરથી ગરમ મસાલો। તો વિડીયો સારો લાગે તો જરૂરથી એક લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો, અને ત્યાર પછી થોડું મીઠું નાખી અને પાણી નાખેલું છે। હવે જુઓ, બધો મસાલામાં સરસ આપણે એકદમ પાણી નાખવાથી મસાલા ચડી જશે, અને હવે આપણે મસાલા ચડી ગયા પછી જે ટીંડોળા અને બટેકા તેલમાં શેકીને રાખ્યા છે એ ઉમેરી દેવાના છે। 50% જેટલા ટીંડોળા અને બટેકા ચડી ગયા છે। હવે આપણે મસાલા સાથે ભળી જાય અને થોડું કચાશ ના રહે, જે બાકી છે કચાશવાળો ભાગ, એમાં થોડું પાણી નાખી અને લગભગ
લગભગ 5 થી 6 મિનિટ સુધી આને ધીમી આંચે શાકને થવા દઈશું. જો તમારે રસાવાળું કરવું હોય તો અહીંયા તમે વધારે પાણી નાખીને બી કરી શકો છો, પણ મારે રસાવાળું શાક નહોતું બનાવવાનું, થોડું થીક બનાવવાનું હતું, કોરું બનાવવાનું હતું. તો જુઓ આ મારું શાક તૈયાર થઈ ગયું છે. ત્યાર પછી લગભગ 12 12:30 થઈ ગયા હતા. તો ફટાફટ લોટ બાંધી લીધો હતો અને આ રીતે ગેસ ચાલુ કરી અને મેં રોટલી કરી લીધી હતી. કારણ કે અમે 1 વાગ્યાની આસપાસ તો જમી લેતા હોઈએ છીએ. કારણ કે બીજી બી મારી એક મોતીની ચેનલ છે, તો એક પછી એક મારે રેગ્યુલર રૂટિન કામ એટલું બધું હોય છે ને ફ્રેન્ડ્સ, કે ખબર જ નથી પડતી કે મારો દિવસ ક્યાં વયો જાય છે. તો જુઓ અત્યારે તો 12 12:30 જેવું થઈ ગયું છે. હવે રોટલી કરીશ અને ખાવા બેસીશું ત્યાં સુધીમાં 1 1:30 વાગી જશે. વાસણ ધોઈશું અને પછી મારું જે રેગ્યુલર બપોરનું જે બીજી ચેનલ છે મોતીનું, એનું હું કામ કરું છું. તો આ રીતે સતત વ્યસ્ત જ રહેતા હોઈએ છીએ દિવસમાં. અને તમને એવું લાગતું હશે કે યુટ્યુબ ચેનલ પર કામ કરવું બહુ સહેલું છે. ના ફ્રેન્ડ્સ, સહેલું નથી. આમાં બહુ બધી મહેનત છે. વિડીયો એડિટ કરવો, વિડીયો શૂટ કરવો, એ બધામાં પ્રોસેસ કર્યા પછી જ તમારી પાસે વિડીયો આવતો હોય છે. વિડીયો અપલોડ કરવામાં લગભગ 2 થી 3 થી 4 કલાક થઈ જતી હોય છે. તો જરૂરથી અમે લોકો યુટ્યુબર છે તો થોડી મહેનત કરતા હોઈએ છીએ. તો મહેનતને ધ્યાનમાં રાખીને જે લોકો વિડીયો જોઈ રહ્યા છે ને, ચેનલને જરૂરથી એકવાર સપોર્ટ કરતા રહેજો. તો જુઓ સરસ ઘીવાળી રોટલી આપણી તૈયાર થઈ ગઈ છે. ત્યાર પછી મેં છાશ બનાવી દીધી છે. છાશ બનાવી અને 1 થી 1 સવા 1ની આસપાસ અમે જમવા બેસી ગયા હતા. જુઓ સરસ અહીંયા ટીંડોળાનું શાક, રોટલી છે, મરચાં છે, છાશ છે. અને બપોરના સમયે જુઓ મારો 2 વાગ્યાથી 5 થી 6 વાગ્યા સુધીનું આ રેગ્યુલર ટાઈમ ટેબલ હોય છે મારું. જે બીજી ચેનલ મારી મોતીની છે, શ્રેયા આર્ટ છે, તો કુલર સામે ચાલુ છે, ટીવી ચાલુ છે અને હું વિડીયો મારો શૂટ કરતી હતી. ત્યાર પછી સાંજે થોડુંક અમે કરિયાણું લાવ્યા હતા ડિમાન્ડમાંથી. તો તેલ છે, સિંગ તેલ છે, ગોળ લાવ્યા હતા, થોડો કોલગેટ છે. તો એ તો રેગ્યુલર આ રીતે ચાલુ રહેતું હોય છે લાવવાનું. તો બધાને જય શ્રી કૃષ્ણ.